ચાલો મિત્રો, માયનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવી રહ્યો છું। તો ચાલો આજે આપણે મગની દાળનું શાક અને બાજરીના રોટલા બનાવવાના છે। મગની દાળનું સરસ મજાનું હદળિયું શાક બનાવશું મિત્રો, અને તેની સાથે બાજરાનો રોટલો સર્વ કરશું। તેનું મટીરિયલ તમને બતાવું છું। તો આપણે સૌપ્રથમ અડધો કલાક કે 2 કલાકથી મગની દાળ પલાળીને રાખેલી હતી મિત્રો। તેમજ લીલું લસણ પણ લીધેલું છે, 1 સૂકું મરચું છે, 2 તીખા મરચાં છે, લીમડો છે, જેના વઘાર માટે ટમેટું છે, તેમજ આપણી વાલી કોથમીર પણ છે મિત્રો। તો ચાલો હવે આપણે સરસ મજાનો આપણી મગની દાળ પલળી ગયેલી છે, સરસ મજાનો। તો આપણે મગની દાળનો વઘાર કરી લઈએ મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાનું આપણે ટમેટા, મરચાં અને લીલા લસણનું કટિંગ કરી લીધેલું છે। તો ચાલો હવે આપણું તેલ પણ આવી ગયું છે, સરસ મજાનો આપણે દાળનો એટલે કે મગની દાળનો વઘાર કરી લઈએ। સૌપ્રથમ થોડીક રાઈ, તેની અંદર થોડુંક આખું જીરું, 1 ચમચી ધાણા જીરું, ચાલો તેની અંદર આપણે ટમેટા, મરચાં, લીલું લસણ જે કટિંગ કરીને રાખેલું છે એ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો। તમે જોઈ રહ્યા છો તેની અંદર આપણે વઘારમાં 1 સૂકું મરચું અને લીમડો પણ ઉમેરેલો છે, તેમજ આપણી પલાળેલી જે મગની દાળ છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો। મગની દાળનું હદળિયું શાક અને બાજરીનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। ચાલો એની અંદર લીલું લસણ પણ ઉમેરી દઈએ। ચાલો તેને આ રીતે તેલની અંદર થોડીક વાર સુધી હવે સડવા દેવાનું છે મિત્રો। તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ। થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, તેમજ તીખું મરચું થોડુંક 1 ચમચી અંદર ઉમેરવાનું છે મિત્રો। ચાલો તો હવે બધું મિક્સ કરીને ધીમા તાપથી તેને સડવા દઈશું। ચાલો મગની દાળની સાથે સર્વ કરવા માટે એટલે કે જમવા માટે સરસ મજાનો આપણે બાજરીનો રોટલો પણ બનાવી લઈએ મિત્રો, કારણ કે બાજરીના રોટલાની અંદર મગની દાળનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। બાજરીનો રોટલો અને મગની દાળનું શાક પહેલાંના જમાનામાં જ્યારે ખેતરોની અંદર દાળિયા ઝાઝા હોય ત્યારે પણ મગની દાળના શાક કરીને ખૂબ જ લઈ જવામાં આવતું હતું મિત્રો। જ્યારે લોકો સૂકા કાંદા સાથે, કેરીના અથાણા સાથે હોંશે આવું શાક ભરીને ખાતા હતા મિત્રો। તો ચાલો સરસ મજાનો રોટલો પણ આપણે બનાવી લઈએ। ગામડાની અંદર બાજરીના રોટલા ખૂબ જ ખાવામાં આવતા હોય છે મિત્રો। ખરેખર અમુક શાક સાથે બાજરીના રોટલાને સેટિંગ થતું હોય છે મિત્રો। મગની દાળ હોય, કોઈ કઠોળના શાક હોય, તો તમે જો બાજરીના રોટલા સાથે જમતા હોય તો ખૂબ જ વધારે મજા આવતી હોય છે મિત્રો।
ચાલો મિત્રો, તો હવે આપણો સરસ મજાના બાજરીના રોટલા આ રીતે તૈયાર કરી લઈએ. તેમજ આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો. ચાલો મિત્રો, આપણો સરસ મજાનો બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે. તેમજ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું મગની દાળનું શાક તૈયાર થઈ ગયું છે. તેમજ રોટલો પણ તૈયાર થઈ ગયો છે. ચાલો તો હવે આપણે બાજરીના રોટલાને જરાક એટલે કે થોડોક ઘીથી ચોપડી લઈએ મિત્રો. કારણ કે દેશી ઘીથી ચોપડેલો બાજરીનો રોટલો પણ શિયાળામાં ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. ચાલો મિત્રો, આપણે દેશી ઘીથી બાજરીના રોટલાને થોડોક ચોપડી લઈએ. તેમજ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો એમાં પણ કોથમીર નાખી દઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ. કારણ કે તમને પણ ભૂખ લાગી છે. ચાલો મિત્રો, સરસ મજાનું આપણું મગની દાળનું શાક અને બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો તમે પણ જમવા માટે પધારો મિત્રો. તમે પણ આવું સરસ મજાનું મગની દાળનું શાક બનાવજો. અને જો તમને ખટાશ ફાવતી હોય તો અંદર થોડુંક દહીં અથવા છાશ નાખો તો ખાવાની ઓર મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આપણે હવે મિત્રો રોટલો અને મગની દાળને સર્વ કરી લઈએ, રોંઢો કરી લઈએ, જમી લઈએ. તેની સાથે આપણે છાશ પણ છે, બાજરીનો સરસ મજાનો દેશી ઘીથી ચોપડેલો રોટલો છે, ગોળ છે, તેમજ આપણો વાલો સૂકો કાંદો પણ છે મિત્રો. તો ચાલો જમી લઈએ. તમે પણ જમવા માટે પધારો. કારણ કે આપણી ઢબ પ્રમાણે આપણે બગીચામાં બેસીને જમવાનું છે મિત્રો. અને ખેતરમાં જમતા હોય તેવી ખૂબ જ જમવાની મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આપણે હવે જમી લઈએ. તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને મારા વિડીયો તમને પહેલાં જોવા મળે મિત્રો. તો ચાલો આપણે હવે સર્વ કરી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.